છે એની અંદર જે આપણે વાત કરી હતી એ પ્રક્રિયાઓ જે છે એમાં આપણે જોયું હતું પૂર્વફલન ઘટનાઓ, બરાબર, ગેમેટોજેનેસિસ જન્યુ નિર્માણ અને ગેમેટ ટ્રાન્સફર એટલે કે જન્યુનું વહન, બરાબર. હવે એને લઈને જ્યારે સેકન્ડ સ્ટેપ જે હતું એ કયું હતું તો કે ફલનની પ્રક્રિયા એટલે કે ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ છે એ જ હતી. ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ છે એની અંદર બે જોયું તો આપણે યુગ્મનજનું નિર્માણ એટલે કે યુગ્મનજ બને છે એ પ્રક્રિયા એટલે કે જન્યુઓનો જોડાણની પ્રક્રિયા, અને બીજું આપણે જોયું હતું અસહયોગી જનન કે ઘણીવાર એવું બને છે કે જન્યુઓના નિર્માણ વગર આગળ ઉપર યુગ્મનજ ફલિતાંડ બની જાય અને એમાંથી તે અસહયોગી જનનની પ્રક્રિયા વડે નવા સજીવનું નિર્માણ થાય, બરાબર. હવે ત્રીજી જે ઘટના છે એને આપણે કહીએ છીએ પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ. પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ પશ્ચફલન ઘટના જે છે અને સૌથી પહેલા તો આપણે બે ભાગની અંદર વિભાજિત કરીએ, અને એ બે ભાગ છે એની અંદર ખાસ કરીને વાત કરીએ આપણે. એક જે છે એ પહેલી પ્રક્રિયા છે એની અંદર જોઈએ છે આપણે યુગ્મનજ, અને બીજું જે છે એની અંદર જોઈએ છે આપણે ભ્રૂણ જનન એટલે કે એમ્બ્રિયોજેનેસિસ, બરાબર. યુગ્મનજ એટલે કે એને આપણે કહીએ છીએ ઝાયગોટ અથવા તો એને કહીએ છીએ આપણે ફલિતાંડ, બરાબર. હવે યુગ્મનજ બનવાની પ્રક્રિયા જે છે એ ઓલરેડી આપણને ક્લિયર છે, એની અંદર વધારે ડાઉટ નથી કે નરજન્યુ અને માદાજન્યુ જ્યારે એકબીજા સાથે સંયોજનની પ્રક્રિયા વડે જોડાય છે, બરાબર, બંનેની અંદર n નંબર ઓફ ક્રોમોઝોમ્સ પ્રેઝન્ટ હોય, બરાબર, બંને અર્ધીકરણ કે સમવિભાજન કોઈ પણ પ્રક્રિયા વડે નિર્માણ પામેલા હોઈ શકે, અને એના વડે જે બને છે એને આપણે કહીએ છીએ યુગ્મનજ, બરાબર. તો એ અહીંયા બને છે એ 2n ફલિતાંડ જે છે એનું નિર્માણ થશે. હવે 2n પ્રકારનો જે ફલિતાંડ બની ગયો છે, બરાબર, એની અંદર તમને અલગ અલગ પ્રકારે પ્રક્રિયા જોવા મળી શકે છે. હવે આ ફલિતાંડ છે ધારો કે ફૂગ અને લીલ જેવી વનસ્પતિય સજીવો છે એમની હોય, ખાસ કરીને લીલ છે એને વનસ્પતિ કોષ ગણી શકીએ, ફૂગ તો નહીં, બરાબર. તો એમના યુગ્મનજની ફરતે તમને રક્ષણાત્મક આવરણ જોવા મળે છે, બરાબર. તો યુગ્મનજની ફરતે જે રક્ષણાત્મક આવરણ જોવા મળે છે એ રક્ષણાત્મક આવરણ જે છે એમના સ્પેશિયલ ટાઈપના લાઈફ સાયકલને જોઈને અનુકૂલન કહી શકીએ. શા માટે અનુકૂલન કહી શકીએ તો કે આપણને ખબર છે કે આપણે જે આ યુગ્મનજ જોઈએ છે એમાં લીલ અને ફૂગ જેવી સજીવ છે એ પોતે પરફેક્ટલી કહીએ ને તો એ જલીય વનસ્પતિ અથવા તો જલીય વાતાવરણ છે એની આજુબાજુમાં જોવા મળે એવા પ્રકારના છે. તો જલીય આવાસો એની આજુબાજુમાં જોવા મળે છે તો એવું જરૂરી નથી કે 12 માસ અથવા તો લાઈફ ટાઈમ સુધી એમની આજુબાજુમાં જલીય વસવાટ હોય છે. તો એ પરિસ્થિતિની અંદર શું જોવા મળે આપણને તો કે એ પરિસ્થિતિની અંદર આ સજીવો જે છે કે જ્યારે એમને પાણીવાળું એટમોસ્ફિયર નથી મળતું એટલે કે ભેજયુક્ત વાતાવરણ નથી મળતું તો એ પરિસ્થિતિની અંદર આ સજીવો છે એમના યુગ્મનજની ફરતે જિલેટિન યુક્ત રક્ષણાત્મક આવરણ કવર કરી લે છે, જેના કારણે જ્યારે નેક્સ્ટ સીઝન આવે અથવા તો નેક્સ્ટ ટાઈમ જ્યારે વોટર અવેલેબલ બને, ભેજયુક્ત વાતાવરણ અવેલેબલ બને ત્યારે ફરી પાછા એ યુગ્મનજ છે એના અંદર વિભાજનની પ્રક્રિયા આગળ ચાલુ થાય અને નવા સજીવનું નિર્માણ થાય, બરાબર. એમાં ખાસ લીલ જોઈએ તો એકવિધ પ્રકારનું જીવનચક્ર ધરાવે છે, એકવિધ જીવનચક્ર. એકવિધ જીવનચક્ર છે તમે ચેપ્ટર નંબર 3 ની અંદર જોઈ ગયા છો કે એકવિધ જીવનચક્ર એટલે શું છે, બરાબર. હવે એની અંદર ખાસ વાત કરીએ તો અહીંયા આગળ જન્યુ નિર્માણની પ્રક્રિયા છે એ તો તમે જોઈ ગયા કે સમવિભાજન વડે થાય છે, એ આપણે જોઈ ગયા, ગેમેટોજેનેસિસની પ્રોસેસ હતી એમાં, બરાબર. જ્યારે અહીંયા આગળ નવા બીજાણુનું નિર્માણની પ્રક્રિયા છે એ અર્ધીકરણની પ્રક્રિયા છે અને એના વડે તમને અહીંયા આગળ 4 નવા બીજાણુનું નિર્માણ થતું જોવા મળશે, કારણ કે આપણે જાણીએ છીએ કે અર્ધીકરણની પ્રક્રિયા વડે આવતા કોષો જે છે એ n પ્રકારના હોય અને મોટા ભાગે અર્ધીકરણની પ્રક્રિયાના અંતે આપણને 4 કોષો છે પ્રાપ્ત થાય છે, અને આ 4 કોષો જે છે એ લીલ જે છે અથવા ફૂગ છે એના માટે એના બીજાણુ છે કે જેમાંથી ભવિષ્યમાં નવા સુકાઈનું નિર્માણ થશે. અને આ ચારેય બીજાણુ છે એ જો એક ફરીથી આગળ પોતાનું જીવનચક્ર ચલાવે તો એની અંદર પાછી આ જ પ્રક્રિયા છે એ તમને જોવા મળશે. તો આ પ્રકારે તમને લીલ જેવી વનસ્પતિ કોષો જે છે અને ફૂગ જે છે એમની અંદર એકવિધ પ્રકારનું જીવનચક્ર જોવા મળે છે અને એકવિધ જીવનચક્રની અંદર એક આવા પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે.
હવે જે આપણે ભ્રૂણ જનનની પ્રક્રિયા છે એના માટે વાત કરવાની છે, બરાબર. તો એ ભ્રૂણ જનનની પ્રક્રિયા છે એની અંદર ખાસ આપણે વાત કરીએ તો એમાં બે ભાગની અંદર વિભાજિત કરીએ છીએ એને. એક જે છે એને કહીએ છીએ આપણે કોષ વિભાજન, એટલે કે સેલ ડિવિઝન, અને બીજો તબક્કો છે એની અંદર એ જે છે કોષ વિભેદન, એટલે કે સેલ ડિફરન્સિએશન. કોષ વિભાજન, સેલ ડિવિઝન એ આપણા માટે કોમન છે, પણ હા ખાસ કહી દઉં કે અહીંયા આગળ જે ફલિતાંડ છે એમાંથી બનતા જે બાળકોષો છે, જેટલા પણ નવા કોષો બને છે, બરાબર, એ બધા જ નવા કોષો છે એ બધા સમવિભાજનની પ્રક્રિયા વડે નિર્માણ પામશે, બરાબર. ખાસ યાદ રાખવું જરૂરી છે. આ બધા 2n હશે, સમવિભાજનની પ્રક્રિયા વડે બને છે. એટલે અહીંયા જે છે એ બધા કોષો છે એની અંદર રંગસૂત્રો છે એ પણ 2n હશે. હવે એક વખત જ્યારે સફિશિયન્ટ અમાઉન્ટની અંદર કોષોનો જથ્થો છે એ તૈયાર થઈ જાય છે, બરાબર, ત્યારે એને અનુલક્ષીને કોષ વિભેદનની પ્રક્રિયા થાય છે. અને કોષ વિભેદનની પ્રક્રિયા એટલે શું? તમે ચેપ્ટર નંબર 15 ની અંદર જોઈ ગયા છો. કોષ વિભેદનની પ્રક્રિયા એટલે બીજું કાંઈ નહીં, પણ જ્યારે કોષ નિશ્ચિત કાર્ય કરવા માટે રૂપાંતરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને નિશ્ચિત કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે, તો એ પ્રક્રિયાને આપણે કોષ વિભેદનની પ્રક્રિયા કહીએ છીએ. થોડી ડિટેલમાં કોષ વિભેદનની પ્રક્રિયા છે એને સમજીએ, જેના કારણે આપણને આગળ ઉપર ક્યારેય એ કોન્સેપ્ટ ઉપર ડાઉટ ન રહે, બરાબર. તો એ કોષ વિભેદનની પ્રક્રિયા છે એને સમજીએ. હવે ધારો કે અહીંયા કોષ વિભાજનની પ્રક્રિયા ફલિતાંડ છે એમાંથી ચાલુ થઈ, સમવિભાજન પ્રક્રિયા ચાલુ થઈ. તો સૌથી પહેલા વાત કરીએ ફલિતાંડ, યુગ્મનજ, કે જે આપણા દરેક કોષ જે છે અથવા તો દરેક સજીવ છે પૃથ્વી ઉપર, એની શરૂઆત યુગ્મનજથી થાય છે એની વાત કરીએ છીએ આપણે. શરૂઆત જે યુગ્મનજથી થાય છે એના માટે આપણે વાત કરીએ તો યુગ્મનજની અંદર આવનારા જે રંગસૂત્રો છે એ મારી અંદર જોઈએ ખાસ કરીને તો મારા 23 રંગસૂત્રો છે મધર તરફથી હશે અને 23 રંગસૂત્રો છે ફાધર તરફથી હશે, એટલે ટોટલ થયા 46. એટલે આ કોષની અંદર 46 ક્રોમોઝોમ છે, રંગસૂત્રો છે, અને એની અંદર અલગ અલગ પ્રકારના 23,000 થી પણ વધારે જનીનો છે, બરાબર. ઇનફેક્ટ કહું તો 30,000 થી પણ વધારે જનીનો છે. તો 30,000 થી પણ વધારે જે જનીનો આવેલા છે, બધા જ જનીનો છે આ બધા કોષો સમવિભાજનથી નિર્માણ પામ્યા, એટલે અહીંયા આગળ એ પણ સમાન પ્રકારના હશે. ઓકે, તો આપણે જોઈએ તો આપણા ભ્રૂણ જનનની પ્રક્રિયા દરમિયાન એવી તો કઈ પ્રક્રિયા થાય છે? શબ્દો છે એના ઉપર ભાર આપું છું કારણ કે બહુ સરળ અને સમજવા જેવો ટોપિક છે. આપણા ભ્રૂણ જનનની પ્રક્રિયા દરમિયાન એવું તો શું થાય છે કે બધા કોષો છે એની અંદર સમાન રંગસૂત્રો છે, સમાન જનીન છે, છતાં પણ તમે પ્રક્રિયાની અંદર જુઓ તો બધા જ કોષો છે અલગ અલગ કાર્યો કરવા માટે રૂપાંતરિત થાય છે. અંતે તો બધા કોષો છે ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો કે ઝાયગોટ છે, ફલિતાંડ છે, એમાંથી જ ઉત્પન્ન થાય છે. તો એ પ્રક્રિયા છે એની અંદર ખાસ આપણે ધ્યાન આપીએ. તો અહીંયા આગળ આટલા બધા કોષો છે, બધાની અંદર સમાન રંગસૂત્રો, સમાન જનીન છે. તો અમુક કોષો છે એ પાચનની પ્રક્રિયામાં ભાગ ભજવે, અમુક કોષો છે એ જોવાનું કામ કરે છે, અમુક કોષો છે હેર ઉત્પન્ન કરે છે, અમુક કોષો છે એ સ્વેટ પરસેવાનું ઉત્પાદન કરે છે, અમુક કોષો સ્વીબમનું ઉત્પાદન કરે છે. તો એ રીતે તમે જુઓ તો શરીરની અંદર અલગ અલગ કાર્યો કરવા માટે કોષો જે છે એ કાર્યની વહેંચણી કરી લે છે. તો એ કાર્યની વહેંચણી કેવી રીતે થાય છે? તો કંઈક તો એવો ચેન્જ આવતો હશે ને કે જેના કારણે આપણે એવું કહી શકીએ કે કાર્યની વહેંચણી થાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ એક કોષને આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. હું બે તમને કેરેક્ટર છે એ ધ્યાનમાં આપું છું. એક મારી આંખ જે છે એની અંદર લેન્સ છે એનો કલર છે, બીજું મારા હેર છે એનો ટાઈપ છે. આ બે ટાઈપ જે છે એને આપણે ધ્યાનમાં લઈએ, બરાબર. તો અહીંયા આગળ હું એક લઉં છું. આ ધારો કે મેં એક કોષ, ઝાયગોટનો કોષ નહીં લઈએ, ચલો આપણે અહીંયા આગળ જે ભ્રૂણ બને છે ને એનો કોષ છે એને જ લઈએ. તો ભ્રૂણ બને છે એનો કોષ લઈએ તો એની અંદર જોઈએ તો આ કોષ છે એની અંદર એનું કોષ કેન્દ્ર છે, અને એની અંદર જોઈએ તો એનું જનીનિક દ્રવ્ય છે એ હાજર છે. હવે જનીનિક દ્રવ્ય એટલે કે ઇન શોર્ટ કહું તો એ બધા જનીનો છે એ હાજર છે એવું કહી શકું. હવે એની અંદર તમે જુઓ તો એક જનીન છે એ અહીંયા આગળ આવેલું છે અને એક જનીન છે અહીંયા આગળ આવેલું છે. આ જનીન છે એ ધારો કે આંખના માટે જવાબદાર છે, એટલે કે લેન્સના રંગ માટે છે, અને આ જે જનીન છે એ ધારો કે વાળના ટાઈપ માટે છે, હેર ટાઈપ માટે છે, બરાબર. તો એ જે જનીન છે એના માટે ખાસ આપણે વાત કરીએ. હવે આપણે જોયું કે બધા જ જે રંગસૂત્રો હતા એની અંદર રહેલા બધા જ જનીન છે એ સમાન પ્રકારનું રંગસૂત્ર ધરાવે છે, સમાન પ્રકારના જનીન ધરાવે છે. તો એવું તો શું થાય છે
અંગજનનની પ્રક્રિયા દરમિયાન કે જેના કારણે અમુક કોષો છે એ જોવાનું કામ કરે છે, અમુક કોષો છે એ પાચનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે, અમુક કોષો છે વિચારવાની ક્ષમતા ધરાવે છે, એવું તો શું થાય છે? બરાબર, તો એ પ્રક્રિયા છે એને આપણે જોઈએ છે. હવે સિમ્પલ લેંગ્વેજની અંદર કહું તમને તો અહીંયા આગળ જે આ આંખની અંદર આવેલા કોષો છે એમની અંદર માત્ર આંખના રંગ માટેનું જનીન છે એ જ એક્ટિવેટ રહેશે, હેર ટાઈપ માટેનું જનીન છે એ ડીએક્ટિવેટ થઈ જશે. તેવી રીતે કહું ને તો બાકીના જે બધા જ જનીનો વધે છે ને બધા જ જનીનો છે એ ડીએક્ટિવેટ થશે, માત્ર ને માત્ર લેન્સના રંગ માટેનું જનીન છે એક્ટિવેટ થશે. એટલે ઇન શોર્ટ કહું તમને તો જે પ્રકારનું કોષનું કાર્ય છે એ પ્રકારના કાર્યમાં ભાગ ભજવતા પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે, એવા કોઈ પણ મટીરિયલ છે, ઉત્સેચકો છે, માત્ર એ જ સક્રિય રહેશે. બાકીના બધા જ જે જનીન છે એ બધા જ નિષ્ક્રિય થઈ જશે. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે ચોક્કસ કાર્ય કરવા માટે કોષનું રૂપાંતરણ થાય છે. એ જનીન છે એમના વડે, જીન્સ છે એમના વડે કંટ્રોલમાં આવે છે. બરાબર, સિમ્પલી કહીએ તો આપણે એવું કહી શકીએ કે મારા આંખના લેન્સની અંદર જે કલર છે એના માટેના જનીન હતા માત્ર એ જ એક્ટિવેટ છે, બાકી હાથના કાર્ય માટેના જનીન હતા એ ડીએક્ટિવેટ થઈ ગયા, હેર માટે જે હતા એ ડીએક્ટિવેટ થઈ ગયા, પાચન માટે હતા એ ડીએક્ટિવેટ થઈ ગયા, વિચારવાની ક્ષમતા માટે જે હતા એ બધા જનીન ડીએક્ટિવેટ થઈ ગયા. જેને જે કાર્ય કરવાનું છે એ જનીન છે એ સક્રિય રહેશે અને એ પ્રક્રિયા તમને આકારજનનની પ્રક્રિયા જોવા મળે ગર્ભની અંદર, એની અંદર તમને જોવા મળે છે. બરાબર, તો આ જે છે એ કોષના વિભેદનની પ્રક્રિયા કહેવાય કે ચોક્કસ કાર્ય કરતા જનીનો છે એ જ સક્રિય રહેશે, બાકીના બધા જનીનો બધા કોષની હાજર છે, અંદર હાજર છે, પણ એ બધા જ કોષોની અંદરથી એ જનીનો છે એ નિષ્ક્રિય થઈ જશે, માત્ર એ જ કોષોની અંદર જનીનો સક્રિય રહેશે જેનું એ ચોક્કસ કાર્ય છે. બરાબર, એટલે પેપ્સીનો જન માત્ર ને માત્ર જઠરના કોષો ઉત્પન્ન કરી શકે છે. ફની થિંગ છે, જરાક વિચારો કે આંખના કોષો છે એ પેપ્સીનો જન ઉત્પન્ન કરે તો કેવું થાય? બરાબર, બધા પ્રોટીન જેટલા આંખમાં હાજર છે એટલા બધાનું ડાયજેશન થઈ જાય. એટલે આવું થતું નથી, કારણ કે ચોક્કસ જનીન છે એ ચોક્કસ કાર્ય કરવા માટે કોષને પ્રેરિત કરે છે, જેને આપણે કોષ વિભેદનની પ્રક્રિયા કહીએ છીએ. બરાબર, આ જે છે એ દરેક પ્રકાર વનસ્પતિ અને પ્રાણીની અંદર પણ લાગુ પાડી શકીએ. ફોર એક્ઝામ્પલ, વનસ્પતિ જે છે એની અંદર તમે જુઓ છો તે પુષ્પ જે છે ઘણીવાર તમે ટોચના ભાગે જુઓ છો, તો હંમેશા જુઓ છો ત્યારે લીલું પ્રકાંડ જ છે, પણ અચાનક એવી પ્રક્રિયા થાય છે. ઘણીવાર અંતસ્ત્રાવ છે એ પણ પ્રેરિત કરતા હોય. ફોર એક્ઝામ્પલ, ફ્લોરિજન અંતસ્ત્રાવ કે જે પ્રકાંડની ઉપર પુષ્પના નિર્માણની પ્રક્રિયા છે એમને ઉત્તેજિત કરે છે. એટલે હું એવું કહી શકું કે ઘણીવાર અંતસ્ત્રાવો છે એ પણ કોષ વિભેદનની પ્રક્રિયાની અંદર ભાગ ભજવતા હોય છે. તો એ તમે વનસ્પતિ કોષ લ્યો કે પ્રાણી કોષ લ્યો, બધા જ કોષો માટે કોષ વિભેદનની પ્રક્રિયા છે કંઈક આવી રીતે કંટ્રોલ થતી હોય છે. બરાબર, ઓકે. હવે ખાસ કરીને જે ભ્રૂણજનનની પ્રક્રિયા છે એમને આપણે સ્થાનને આધારે, એટલે કે ક્યાં વિકાસ થાય છે ગર્ભનો, બરાબર, એના આધારે આપણે અલગ અલગ પ્રકારની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. પહેલું જે છે એને કહીએ છીએ અંડપ્રસવી ઓવિપેરસ, બીજું છે એને કહીએ છીએ વિવિપેરસ એટલે કે અપત્ય પ્રસવી, અને ત્રીજું જે છે એમને કહીએ છીએ ઓવોવિવિપેરસ એટલે કે અંડ અપત્ય પ્રસવી. આ જે છે તમારા માટે નવું છે, કદાચ આ તમે સાંભળેલું નથી. બરાબર, હવે ખાસ કરીને એની અંદર વાત કરીએ તો જે પક્ષીઓ છે કે સરીસૃપ છે કે સસ્તન છે એ પોતે ઈંડા મૂકે છે, અથવા તો આપણે કહીએ ઉભયજીવી છે, મત્સ્ય છે, એમાં ઘણા બધા પ્રાણીઓ છે ઈંડા મૂકે છે. તો એમની અંદર ગર્ભનો વિકાસ છે એ સજીવ શરીરની બહારની બાજુએ થાય છે. બરાબર, અને એ સજીવ શરીરની બહારની બાજુએ થતો વિકાસ જે છે એને આપણે અંડપ્રસવી પ્રકારનો કહીએ છીએ, કારણ કે કેલ્શિયમ કાર્બોનેટના કવચયુક્ત, અથવા તો ઘણીવાર તમે જુઓ છો કે ઈંડાની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું કવચ ન હોય. ફોર એક્ઝામ્પલ, ફ્રોગના ઈંડા છે, દેડકાના ઈંડા છે, તો એની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું કવચ ન હોય. એમની અંદર સિમ્પલી તમને ટ્રાન્સપેરન્ટ જિલેટિનનું દ્રવ્ય દેખાય. કદાચ તમે એક જોયા હોય ફ્રોગના, તો એમના એક છે તમને બહારથી જ દેખાય આવે કે અંદરની બાજુ ભ્રૂણજનનની પ્રક્રિયા થઈ રહી છે. બરાબર, તો એના આધારે એગ છે એમના પણ બે પ્રકાર પાડીએ છીએ આપણે, ક્લિડોઇક એગ એન્ડ નોન ક્લિડોઇક એગ. બરાબર, ક્લિડોઇક એગ એટલે એવા ઈંડા કે જેમની અંદર તમને કેલ્શિયમ કાર્બોનેટનું મજબૂત આવરણ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, આવું આવરણ તમને સરીસૃપ અને વિહંગના ઈંડામાં જોવા મળે છે. જ્યારે ઘણી બધી વાર તમે ઈંડા એવા જુઓ છો કે જેમની અંદર નોન ક્લિડોઇક એગ કહીએ છીએ ને, જેમની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ જોવા મળતું નથી. તો એ કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ જોવા નહીં મળતું હોય એવા પ્રકારના છે એમને નોન ક્લિડોઇક એગ કહીએ છીએ. બરાબર, અને એ એગ જે છે એમની અંદર ભ્રૂણજનનની પ્રક્રિયા છે એ અમુક સમય સુધી નિશ્ચિત છે, એના પછી એ પોતે રૂપાંતરણ વાળું જીવનચક્ર ધરાવે છે. ફોર એક્ઝામ્પલ, તમે ફ્રોગની અંદર જુઓ છો જેમાં નોન ક્લિડોઇક એગ છે એ ઉત્પન્ન થાય છે. એમાં આપણે જોઈએ છે કે પેલા એગ લે કરશે, પછી એ ટેડપોલ અવસ્થામાંથી દાખલ થશે અને ત્યારબાદ પુખ્ત પ્રાણી છે બનશે, જેને આપણે કહીએ છીએ રૂપાંતરણ વાળું જીવનચક્ર. બરાબર, અને જ્યારે તમે
ખૂબ ઝડપી એટલે કે પૂરતા પ્રમાણમાં જડદી ધરાવતા ઈંડાઓ જુઓ છો, એટલે ખાસ કરીને પક્ષીઓના ઈંડા. તો પક્ષીઓના ઈંડા જે છે એમની અંદર તમે જુઓ છો કે એમની અંદર પૂરતા પ્રમાણમાં જડદી છે, એટલે પૂરેપૂરી અંગજનનની પ્રક્રિયા અને બાળકનો પૂરો વિકાસ છે એની અંદર થઈને બહાર આવશે. બરાબર? એટલે એ જે છે એ તમે એની અંદર જુઓ છો. એના પછી ખાસ વાત કરીએ અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ. અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ છે એની અંદર તમે શું જુઓ છો? તો કે એમની અંદર આપણે ખાસ પ્રકારની સંરચના જોઈએ છે. જે કોઈ પણ બાળક છે એનો વિકાસ માતાના શરીરની અંદર જ થાય છે. તો એને ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપવાનો હોય છે. તો એ પ્રકારે જે બચ્ચાનો ડાયરેક્ટ જન્મ થાય છે, જે પોતાના પિતૃ જેવું આબેહૂબ દેખાય છે, તો એમને આપણે કહીએ છીએ અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ. અને એ અપત્ય પ્રસવી પ્રકારનો જે ગર્ભ વિકાસ છે એની અંદર બાળક જે જન્મે છે એ સંપૂર્ણ રીતે વિકસિત હોય છે અને એનું એન્વાયરમેન્ટમાં સર્વાઈવ કરવાના ચાન્સીસ છે એ ખૂબ હાઈ હોય છે. કારણ કે એ સંપૂર્ણ રીતે વિકાસ પામેલું છે, એટલા માટે દુશ્મનથી બચવા માટે, ખોરાક મેળવવા માટે એમની પાસે બેટર ડેવલપમેન્ટ છે, એટલા માટે એમની અંદર સંતતિને સર્વાઈવ કરવાના અને જીવંત રહેવાના ચાન્સીસ વધી જાય છે. હવે એક લાસ્ટ એક્ઝામ્પલ છે. હવે આવું અપત્ય પ્રસવી પ્રકારનું એક્ઝામ્પલ કોની અંદર જોવા મળે? તો કે એ જે છે તમે લાસ્ટ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ તરીકે મનુષ્યની અંદર ડાયરેક્ટ બચ્ચાનો જન્મ થાય છે, યંગ વંશ આવે છે, તો એ અપત્ય પ્રસવી પ્રકારનું કહી શકીએ. હવે એક ખાસ જોવાનું છે એ કયું છે? તો કે અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ ક્યાં જોવા મળે છે? અંડ અપત્ય પ્રસવી, ઓવો વિવિપેરસ. હવે આવા પ્રકારનું તમે મત્સ્ય વર્ગના પ્રાણીઓ છે એમાં પણ ઉપવર્ગ ખાસ કરીને કહીએ કાસ્થિ મત્સ્ય. હવે એમની અંદર તમે જુઓ ને તો કાસ્થિ મત્સ્યમાં એક માછલી આવે છે જેને કહેવાય છે સ્કોલિયોડોન. બરાબર? હવે એ સ્કોલિયોડોન છે, એ સ્કોલિયોડોનની અંદર તમે જુઓ ને તો એમાં સૌથી પહેલા લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે એગ લે કરવામાં આવે છે. બરાબર? આ ધારો કે અંડવાહિની નિવાપ છે, અંડવાહિની છે, પછી અહીંયા નીચેની તરફ એનું ધારો કે ગર્ભાશય છે અને એના નીચે અવસારણી છે. બરાબર? તો એમની અંદર જુઓ તો એક શેલ ગ્લેન્ડ પણ અહીંયા આગળ આવેલું છે અને આ ગર્ભાશય છે. તો ઈંડું જે છે એનો અહીંયા ફલનની પ્રક્રિયા, એક સેલ છે એની અંદર ફલનની પ્રક્રિયા થઈ ગઈ, એના પછી અહીંયા આગળ પહોંચે છે. અહીંયા એક જે છે એની ઉપર જિલેટિન યુક્ત આવરણ આવે છે અને એ આવરણ જે છે એ ગર્ભાશયની અંદર એક સાથે પહોંચે છે. તો આવરણ ધરાવતું જે એગ જે છે એનું હેચિંગ, એટલે કે અહીંયા આગળ તમે જે ગર્ભાશયનો ભાગ જોવો છો ત્યાં એગ છે એ ખુલી જાય છે અને એની અંદરથી નાના નાના બાળ સજીવ તરીકે નાની સ્કોલિયોડોન છે એ બહાર આવે છે. હવે એ સ્કોલિયોડોન છે એનો ફરીથી જરાયુ વડે પણ અહીંયા આગળ વિકાસ થાય છે અને ત્યારબાદ એ વિકાસ પૂર્ણ થાય એના પછી એ અવસારણી મારફતે સીધા સ્કોલિયોડોનના બાળ પ્રાણીઓ છે એ બહારના એટમોસ્ફિયરની અંદર વિકાસ પામે છે અને આ પ્રકારનો જે ગર્ભ વિકાસ છે એને આપણે અંડ અપત્ય પ્રસવી પ્રકારનો ગર્ભ વિકાસ કહીએ છીએ. બરાબર? તો ખાસ કરીને આપણે જે આ વાત કરી એ કોના માટે વાત કરી? તો કે એ વાત જે છે આપણે પ્રાણીઓ માટે કરી. હવે જે આપણે વાત કરવાની છે એ વનસ્પતિઓ માટે વાત કરવાની છે. તો વનસ્પતિની અંદર શું જોવા મળે છે? ઓકે, એક્ઝામ્પલ્સ જોઈએ. અહીંયા અંડપ્રસવી પ્રાણીઓ છે એની અંદર સરીસૃપ અને વિહગ ખાસ કરીને સમાવેશિત કરીએ છીએ. અપત્ય પ્રસવીની અંદર મોટા ભાગના બધા જ સસ્તન, અપવાદ છે એક પ્લેટિપસ, બતકચાચ. બરાબર? સોરી, પેરીપેટસ. બરાબર? બતકચાચ જે છે એ સસ્તન પ્રાણી છે કે જે માત્ર એક અંડપ્રસવી છે, જે ઈંડા મૂકે છે. બરાબર? એ બચ્ચાને જન્મ નથી આપતા. અને અપત્ય પ્રસવી છે એની અંદર સ્કોલિયોડોન માછલી છે, કાસ્થિ મત્સ્ય ઉપવર્ગ છે, એની માછલી છે એની અંદર તમને આ પ્રકારનો વિકાસ જોવા મળે છે. હવે વનસ્પતિની અંદર વાત કરીએ તો વનસ્પતિની અંદર જોઈએ થોડું સિમ્પલ છે, આમાં વધારે કોમ્પ્લિકેટેડ નથી. આપણે જોઈએ છે કે ફલનની પ્રક્રિયા થાય એટલે અહીંયા આગળ ઓકે એની પહેલા આપણે થોડુંક વનસ્પતિનું બંધારણ છે એમાં માદા પ્રજનન તંત્ર છે એને જોઈએ. આ જે છે એ બીજાશયનો ભાગ છે નીચેની બાજુએ. આ છે એને કહીએ છીએ આપણે પરાગાસન, આને કહીએ છીએ આપણે પરાગવાહિની, આને આપણે કહીએ છીએ બીજાશય. અને અહીંયા આગળ જે સંરચના હોય એને આપણે નામ આપીએ છીએ અંડક. બરાબર? અને એની અંદર એમ્બ્રિયો સેક પ્રેઝન્ટ હોય અને એની અંદર
આપણો અંડકોષ હાજર હોય છે. ફલનની પ્રક્રિયા થાય એટલે અહીંયાથી પરાગરજ છે એ પરાગાસન ઉપર સ્થાપિત થશે. પરાગાસન ઉપર સ્થાપિત પરાગરજ છે એમાંથી પરાગ નલિકાનો વિકાસ થશે અને એની અંદર રહેલા નરજન્યુ છે એ અંડકોષને ફલિત કરશે. બરાબર. પરાગાસન જે છે એમના ઉપર રહેલી પરાગરજ છે એ પોતે હલનચલન કરીને નથી જઈ શકતી, એટલે પરાગ નલિકા મારફતે એમના જન્યુઓ છે એ અંડકોષ સુધી પહોંચે છે. એટલે હવે અંડકોષ એના ફલનની પ્રક્રિયા છે પૂર્ણ થઈ. અંડકોષના ફલનની પ્રક્રિયા પૂરી થાય એટલે આ જે બનશે એને કહીશું આપણે યુગ્મનજ અથવા તો દ્વિકીય ફલિતાંડ. દ્વિકીય ફલિતાંડ જે છે, બરાબર, દ્વિકીય ફલિતાંડ જે છે એ આગળ ઉપર ભવિષ્યમાં વનસ્પતિના બીજની અંદર ભ્રૂણનું નિર્માણ કરશે. બરાબર. પછી આપણે જોઈએ છીએ અંડક. બરાબર. તો એ અંડક જે છે એ ભવિષ્યમાં ફલન બાદ બીજનું નિર્માણ કરશે. અને બાકી જોઈએ છે આપણે આ બીજાશયનો ભાગ, સોરી અહીંયા આગળ છે જ, બરાબર. તો એ બીજાશયનો ભાગ જે છે એ ભવિષ્યમાં ફળનું નિર્માણ કરશે, જે ઘણીવાર માંસલ પણ હોય. ફોર એક્ઝામ્પલ કેરી જે છે તો એમની અંદર ફલાવરણ એકદમ માંસલ છે. ઘણીવાર રેસામય હોય. ફોર એક્ઝામ્પલ નાળિયેર છે તો એની ઉપરથી જે રેસા મળે છે તો એ નાળિયેર જે છે એમની અંદર ફલાવરણ છે એકદમ રેસામય હોય છે. અને ઘણીવાર એકદમ શુષ્ક પણ હોય. ફોર એક્ઝામ્પલ મગફળી છે તો એમની ઉપર જે આપણે ફોતરા જોઈએ છીએ તો એ જે છે એ શુષ્ક પ્રકારનું ફલાવરણ છે એ જોવા મળે છે. તો આ 3 પ્રકારની સંરચનાઓ છે વનસ્પતિની અંદર અલગ અલગ રીતે જોવા મળે. એક એક્ઝામ્પલ તરીકે અહીંયા જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ આપણી પાસે ફી એટલે કે વટાણા હાજર છે. વટાણાની શીંગ કહીએ આપણે સામાન્ય લેંગ્વેજની અંદર, બરાબર. એની અંદર જુઓ તો અહીંયા આગળ ઘણા બધા બીજ હોય છે. બરાબર. એ બીજ જે છે એ અંડક છે. જેટલા અંડક હશે, બરાબર, ધારો કે આ ગર્ભાશય છે, સોરી ગર્ભાશય નહીં કહીએ, વનસ્પતિ છે, અહીંયા આગળ બીજાશય છે, બરાબર. એની અંદર એક અંડક છે તો એક જ બીજ હશે. અહીંયા આગળ કેટલા છે? 6 છે. તો અહીંયા સમજી લો કે બીજાશયની અંદર 6 અંડક છે આવેલા છે અને 6 અંડકની અંદર અંડકોષનું ફલન થયું છે, બરાબર. તો અહીંયા આગળ એ અંડક જે છે એ બધા બીજમાં રૂપાંતરિત થયા અને અહીંયા બીજાશયની દિવાલ જે છે એ પોતે ફળની અંદર રૂપાંતરિત થયેલી તમે જુઓ છો, બરાબર. હવે બીજ છે એને થોડુંક આપણે ઝૂમ કરીને બહાર કાઢીએ તો આ જે છે એના બીજાવરણ છે. ને બીજાવરણ જે છે એમાં તમે વચ્ચેની બાજુએ જુઓ તો ભ્રૂણધરી હાજર જોવા મળે છે. આવી કંઈક સંરચના હોય. આ જે છે એ ભવિષ્યમાં પ્રરોહાગ્ર. આપણને ખબર છે કે જ્યારે આ બીજ છે એ સુકાઈ જાય અથવા તો નહીં સુકાણું હોય અને આપણે એને ભીની જમીનની અંદર રોપીએ છીએ ત્યારે ભીની જમીનની અંદરથી આ બીજ જે છે એમાંથી ભવિષ્યમાં નવા છોડનું ઉત્પાદન થશે. તો એ નવા છોડના ઉત્પાદન માટે આપણને ખબર છે કે સૌથી પહેલા ભ્રૂણ મૂળ બહાર આવે છે. તો નીચેની બાજુએ આ જે સંરચના છે એમાંથી ભ્રૂણ મૂળ બહાર આવશે અને આ જે સંરચના છે એમાંથી પ્રરોહાગ્ર બહાર આવશે. એટલે જે આ ભ્રૂણનું નિર્માણ તમે જુઓ છો ને એ અહીંયા આગળ તમને વચ્ચેની બાજુએ યુગ્મનજનું નિર્માણ થયેલું જોવા મળે, એની અંદરથી વિકાસ પામીને થાય છે. જેની ડિટેલ સ્ટ્રક્ચર જે છે એ પાછા આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર જોવાના છે, બરાબર. તો અહીંયા આગળ ટોટલ તમને ચેપ્ટરની અંદર ફલનની અંદર જે કંઈ પણ ઘટનાઓ જોવા મળતી હતી એ ટોપિક જે છે આપણો અહીંયા ક્લિયર થાય છે. ઓકે.